તો મધર્સ ડે નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું। સિવિલની માં વાત્સલ્ય મિલ્ક બેંક એક નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમને જન્મ સમયે માતાનું દૂધ મળી શકતું નથી। આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 2042 જેટલી દયાળુ માતાઓએ 434 લીટર ધાવણનું દાન કરીને 451 નવજાત બાળકોને નવજીવન આપ્યું છે। મંજુલાબેન, કૃષ્ણાબેન અને પૂજા પટેલ જેવી માતાઓએ પોતાના બાળકની સાથે અન્ય જરૂરિયાત બાળકો માટે ધાવણ આપીને સમાજમાં નવી મિસાઇલ કાયમ કરી છે। 50થી વધારે તાજા જન્મેલા બાળકોને એનો ફાયદો થયો છે ને એમનું જીવન બદલાયું છે। માનું દૂધ એટલે અમૃત, અને એ માની જે ઈચ્છાઓ પોતાના બાળક માટે, આપણે પેલી કહેવત પણ જાણીએ છીએ ને કે માતે માં બાકી બધા વગડાના વા। રોજબરોજની જિંદગીમાં એક ડૉક્ટર તરીકે, એક સર્જન તરીકે આ રોજ ફીલ થાય છે। મધર્સ ડે ભલે માત્ર એક દિવસ આવતો હોય, પણ હું તો કહીશ કે 365 દિવસ દરેક માતા પોતાના બાળકને સારામાં સારું જીવન મળે એના માટે ખૂબ તપસ્યા કરતી હોય છે, ખૂબ